दादा आज हम पहुंच सुनेंगे अभी। तो आज ओके। तो अपने स्पेशल गेस्ट आए हैं, वैशाली मासी आई है। वैशाली में मासी। जय सच्चिदानंद। ओके दीपकांत जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। દીવડો દીવડો દાદાએ પ્રગટાયો એ દીવડો અમર થાય રે, કે દીવડો દાદાએ પ્રગટાયો એ દીવડો અમર થાય રે. ઈરે પ્રકાશમાં મહાત્મા થઈને ગોઠવણી કરવામાં, ઈરે પ્રકાશમાં મહાત્મા થઈને ગોઠવણી કરવામાં, પાડોશીની જેમ ઘરમાં રહીને કચરો કાઢ નિષ્કામ, પાડોશીની જેમ ઘરમાં રહીને કચરો કાઢ નિષ્કામ, કે જીવડો એ જીવડો દ્રષ્ટાને દર્શાયો એ જીવતો મરતો થાય રે, કે દીવડો દાદાએ પ્રગટાયો એ દીવડો અમર થાય રે. ઇન્દ્રિય સુખની ફોરેન બજારે નવી ખરીદી બંધ, ઇન્દ્રિય સુખની ફોરેન બજારે નવી ખરીદી બંધ, કશાય લૂંટિયા ભારત મોજારે નિકાલે ઉકલે તન, કશાય લૂંટિયા ભારત મોજારે નિકાલે ઉકલે તન, કે ચોપડો શુદ્ધાત્મે જ ભરાતો ઈ પંડે જાણતલ થાય રે, દીવડો દાદાએ પ્રગટાયો એ દીવડો અમર થાય રે. પૂતગલ અવસ્થા પરિવર્તનશીલ આત્મા કાયમી સ્થિર, પૂતગલ અવસ્થા પરિવર્તનશીલ આત્મા કાયમી સ્થિર, પુણ્ય ને પાપ બે ઉદય દંડે બુજીને સિજતા વીર, પુણ્ય ને પાપ બે ઉદય દંડે બુજીને સિજતા વીર, કે વીરડો રણ રસ્તામાં પાયો એ ઘૂંટડો સિજતો જાય રે, દીવડો દાદાએ પ્રગટાયો એ દીવડો અમર થાય રે. ચતુર્ગતિમાં મેટરની વચ્ચે ચેતન જુદું જ છે, ચતુર્ગતિમાં મેટરની વચ્ચે ચેતન જુદું જ છે, દાદાને રોજે ભાવથી પ્રાર્થો હવે તો છૂટવું જ છે, દાદાને રોજે ભાવથી પ્રાર્થો હવે તો છૂટવું જ છે. હે ભવડો જ્ઞાનીએ છોડાવ્યો ભમરડો નિર્ભ્રમ થાય રે, કે દીવડો દાદાએ પ્રગટાયો એ દીવડો અમર થાય રે. એ દીવડાને બુજાવી દેવા આંધિયું આવી કાંઈ, એ દીવડાને બુજાવી દેવા આંધિયું આવી કાંઈ, રોકડા કુબેર ચુકાવે દેવા જીવતા જ સમાધિમાઈ, રોકડા કુબેર ચુકાવે દેવા જીવતા જ સમાધિમાઈ, એ દીવડો જગમગતો જે છે જીજે હોવે 11મું આશ્ચર્ય દેખાય રે, કે દીવડો દાદાએ પ્રગટાયો એ દીવડો અમર થાય રે.
जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વૈશાલીબેન, આઈ હોપ તમે આ પદને સારી રીતે સમજી ગયા હશો. થોડી થોડી સમજણ પડે છે. પ્રતિભાજી બ્રીફમાં બતાડી દો ને, એટલે આખું ડિટેલમાં જવાની જરૂર નથી. હા, આપણે એટલે ખાલી આ એક જ ખાસ કે દીવડો દાદાએ પ્રગટાવ્યો, એ દીવડો અમર થાય રે. એટલે કે હવે આ બધા જે કર્મો ખરી જશે અને ધીરે ધીરે કેવળ જ્ઞાનના અંશો ખુલ્લા થશે. 5 આજ્ઞામાં રહીશું એટલે દાદાએ બીજ કરી આપી છે. એટલે હવે બીજમાંથી આપણી પૂનમ થઈ જશે. એટલે પછી આ ખોખું રહેશે નહીં. એટલે જન્મ મરણમાંથી આપણે મુક્ત થઈ ગયા. એટલે આપણે મૂળ સ્વભાવથી અંબર જ હતા. પણ એ અંબર પદ ક્યારે થાય? તો કે આ પૂતગલ સંપૂર્ણપણે એનાથી મુક્ત બંધનથી થઈએ એટલે અમર થઈ ગયું. આપણે નમો સિદ્ધાણમ થઈ ગયા. અને બીજું બધું જે પદમાં લખ્યું છે એ પૂતગલની અને આત્મા વચ્ચેની બધી જે અવસ્થા છે. એટલે એ અવસ્થા એટલે શું? તો કે જો તમને શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું હોય તો કેવી રીતે જાગ્રતપણે રહેવું જોઈએ, એ ઇન્દ્રિય સુખ હોય, પછી કેવું ગોઠવણી કરવી જોઈએ, એ બધું એક શેના માટે? તો કે પોતાનું નિરાલમ સુખનો અનુભવ થાય અને આ જન્મ મરણમાં ફરી આવું ના પડે. એ આ પુરુષાર્થ આપણે માંડવાનો છે. એવી બધી વાતો આની અંદર પદમાં કવિરાજે લખી છે. બરાબર? કરેક્ટ, કરેક્ટ. હવે આપણે છે ને ખાસ આજે ए बच्चों, आपको क्या समझ में आया? खुशी, बोलो चेन्नई। दादा ने समझ का दिया हमारा प्रकट किया है, जिसके कारण अभी यह समझ के परिणाम से हम कभी हारने वाले नहीं है। सफलता की ओर हम बढ़ेंगे, इसका मतलब ये होता है। समझ में आया? हाँ। तो ये है, तो ये समझ, जैसे वो पढ़ाई में समझ की बात की ना, कि समझ के पढ़ेंगे तो वो कभी भूलेंगे नहीं, लेकिन केवल रट्टा मारेंगे, क्रैम करेंगे या मुख पाठ करेंगे तो वो भूलने की शक्यता है। मुख पाठ का मतलब क्या है कि और कुछ आप मुख पाठ करेंगे तो वो पीछे वाला भूल जाएंगे, नया नया याद करते जाना, पीछे का भूलते जाना। लेकिन समझ के पढ़ा जाता है, वो समझ कभी जाती नहीं है। आप समझ में आया? हाँ। ये खुशी अहमदाबाद, समझ में आया? हाँ। ये बात है। और कौन है? एताक्षीबा, समझ में आया ना? वो समझ के पढ़ना बहुत जरूरी है। समझ में नहीं आया ऐसी बात होती है कभी? नहीं समझ में आया ऐसी कोई बात होती है? नहीं। फिर भी हमारे इधर ऐसा एक परिस्थिति आई थी, कभी कभी आती थी ऐसी कि वो समझ में ही नहीं आता है। समझ में नहीं आता यानी टीचर ने समझाया तो भी समझ में नहीं आया था, और आज अभी किसी को पूछ नहीं सकते, ये तो एक संजोग की बात है। तो ऐसे एक्सेप्शन में उसको रट्टा मार देना चाहिए। ये एक एक्सेप्शन है, समझ में आया? ये बहुत एक्सेप्शन में कभी क्या रूल होता है, आई मीन रूल में एक्सेप्शन होता है। तो इस तरह से जब ऐसी परिस्थिति आ गई तो यानी वो तो क्या 1 2 3 ऐसे ही इतना ही क्रैम करना होता है, मुख पाठ करना होता है। बाकी सब चीज समझ के ही पढ़ना चाहिए। तो यहाँ हमें बताया, और ये खास करके
ओके बच्चों, तो ये समझ में आ गया ना? हाँ। जय सच्चिदानंद। तभी हम बड़ों से बात करेंगे। हाँ, ये सच्चिदानंद। पद के ऊपर अच्छे से वो प्रेयर करके सो जाना। हाँ। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ મહાત્માઓ, હવે આપણે આ પદની આ જે એક લાઈન છે તેને આપણે આપણી સમજણમાં લઈશું. પૂતગલ અવસ્થા પરિવર્તનશીલ, આત્મા કાયમી સ્થિર, પુણ્ય ને પાપ બેવ ઉદય દંડે, બૂજીને સીજતા વીર, વીરડો રણ રસ્તામાં પાયો એક ઘૂંટડો, સીજતો જાય રે. પ્રતિભાનાજી, પહેલા તમે આ લાઈન સમજાવી દો ને જરા, પછી આપણે મહાત્માઓ પાસેની એ લઈએ. પૂતગલ અવસ્થા એટલે કે જેમ આપણે શુદ્ધાત્મા દાદા ભગવાને એમના અનુભવથી જોયું કે ભાઈ આ પૂતગલ છે, એટલે કે આ શરીર છે, એટલે એમાં મન વચન કાયા પૂતગલમાં બધું આવી ગયું. એની બધી જ સમયે સમયે એમાં બધું પરિવર્તનશીલ થયા કરે છે. જેને આપણે જાડી ભાષામાં જાણવું હોય તો બાળપણ, યુવાની અને ઘેડપણ. બીજી બાજુથી આપણે જોઈએ તો આપણને પૂતગલમાં જો અંદરની રીતે જોવા જઈએ જાગ્રતપણે પોતાના પ્રજ્ઞા પ્રકાશમાં, તો આપણને એક વખત ગમતું થાય, બીજી વખત ના ગમતું થાય, ત્રીજી વખત ચીડ આવે, ચોથી વખત હસવું આવે. એટલે આ પૂતગલમાં પરિવર્તન થાય છે બધું. દરેક સંજોગોમાં એ સંજોગ ભેગો થાય અને વિયોગ થાય, એમાં આ બધી અસરો થાય છે. એમાં આત્મા કાયમ માટેનો સ્થિર હોય છે. એટલે એ દરેક અવસ્થાના અંદર જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપે આત્મા રહેલો છે અને એ આપણું મૂળ સ્વરૂપ છે, એવું દાદા ભગવાને આપણને સમજાવ્યું છે. અને પુણ્ય ને પાપ બે ઉદય દંડે અને બુજીને સિજતા વીર. એટલે હંમેશા આ પાપ પુણ્ય શું છે તો કે એ ગયા અવતારમાં થયેલી જે બધી સારી અને ખોટી ભૂલો, એને ભૂલ જ કહેવાય, કારણ કે ભોગવટો છે. તો પુણ્યનું ફળ હોય તો સુખ આપે, પાપનું ઉદય હોય તો દુઃખ આપે. એ સાતા સાતા વેદીના ઉદયો આયા જ કરતા હોય, પણ એને જો એ પોતે શુદ્ધાત્મા પદમાં રહીને દાદાની 5 આજ્ઞાના પુરુષાર્થ કરીને જો એ સંયોગોની અંદરથી પસાર થાય તો એને વીર પુરુષ કહેવાય. કારણ કે બુજતા જવાય. બુજતું જવું એટલે કે નવા કર્મોનું ચાર્જિંગ દાદાની કૃપાથી અક્રમ વિજ્ઞાનમાં બંધ થઈ ગયું છે. પરંતુ દાદાએ કહ્યું કે કર્મો નવા નથી બંધાતા, પણ જે જૂના કર્મો જે તમારો સ્ટોક છે એ જ્ઞાનની ગરણીમાંથી ગળાતો જાય તો પછી ધીરે ધીરે આ બાજુ કેવળ જ્ઞાન ખુલ્લું થતું જાય. એટલે આખી સ્વસત્તા પોતાની ખુલ્લી થતી જાય. અત્યારે આપણે કૃપાથી થયેલું છે. એટલે આ વીરડો રણ રસ્તામાં પાયો એ ઘૂંટડો સીજતો જાય. એટલે રણ રસ્તામાં એટલે આપણને પોતાની કોઈ ઈચ્છા ઘણાને નહીં હોય કે મારે મોક્ષ જવું છે, મારે આત્મા પ્રાપ્ત કરવો છે. ઘણા બધા દાદા ભગવાનને મળ્યા હતા, પણ દાદા કે અત્યાર સુધી કોઈ એવા માર્ક્સ વાળા પણ નથી મળ્યા. બધો મોટે ભાગે માઇનસ માર્ક વાળો વર્ગ બધો ભેગો થયો અને બધાને દાદાએ ખટપટ કરીને, એટલે ખટપટિયા વિતરાગ તરીકે એમણે કામ કર્યું છે અને એમને આપણને બધાને પોતાના સ્વરૂપનું ભાન કરાવ્યું છે કે ભાઈ તમે શુદ્ધાત્મા છો, તમે આ મન વચન કાયાથી જુદા છો. અને હવે એ સિજતો જાય રે ઘૂંટડો ક્યારે, તો કે અત્યારે જે હું શુદ્ધાત્મા છું એ જે અવલંબન છે એ 5 આજ્ઞાનું અવલંબન, શુદ્ધાત્મા શબ્દનું અવલંબન છે. તો જેમ જેમ આપણે આ દાદાના કયા પ્રમાણેનો પુરુષાર્થ માનતા જઈશું ત્યારે પછી આપણે એ નિરાલમ દશા, સિજતું જવું એટલે નિરાલમ દશા તરફની આપણી જે યાત્રા શરૂ થઈ ગઈ છે એ છેલ્લે પૂર્ણ થઈ જશે એવું મને સમજાય છે. એટલે એ તો દાદા ભગવાન મળે નહીં, આવું જ્ઞાન આપણને જાણવા મળ્યું, આપણને પ્રાપ્ત થયું. એટલે મને પોતાને
સમજાય એટલે અંદર એવું લાગ્યા કરે કે જો ખરેખર આવું જ્ઞાન મળ્યું હોય અને અબજોની વસ્તીમાં ન ભૂતો ન ભવિષ્યથી એવું આશ્ચર્ય અક્રમ વિજ્ઞાન હોય તો આપણે બને ત્યાં સુધી જેટલો આપણાથી સમય હોય એટલો આપણે એની પાછળ આપણે આજ્ઞા ધર્મથી જીવવાનો પુરુષાર્થ કેવી રીતે ગોઠવીએ. અને આ જે લખ્યું છે ને કે પાપ અને પુણ્ય ઉદય દંડે, એટલે કે ઉદય કર્મોમાં પોતે ઉદય આધીન નહીં થતા પોતે એના જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપે રહી અને કેવી રીતે એક એક ઉદયોમાંથી આપણે પસાર થતા જઈએ એવું આ વિજ્ઞાન છે. તો આપણે દાદાને પ્રાર્થના કરીએ કે આપણને આવો પુરુષાર્થ દાદા જેવી શક્તિઓ બધી આપણામાં ખુલ્લી થાય. કારણ કે ઉદય કર્મ તો જ્ઞાનીને પણ હોય પણ એ ઉદય આધીન થતા નથી. જ્યારે આપણને કૃપાથી પ્રાપ્ત થયું છે એટલે શું છે કે મને થયું એ અંદર ઊભું થાય છે. એટલે દાદા ભગવાને બહુ સ્પષ્ટતા કરેલી છે તો કે તમારી માન્યતામાં, એટલે કે મહાત્માઓની માન્યતામાં હું શુદ્ધાત્મા છું, નિર્લેપ છું, અસંગ છું, અવ્યવહાર સ્વરૂપ છું છે જ. માન્યતામાં એવું જ છે પણ હજુ એને જે પેલી જૂની જે ભરેલી અણસમજણો છે એ પછી હાજર થાય છે અને મને થયું એ રીતે એ ત્યાં આગળ એને શું કહેવાય ને કે એનો ભોગવટો આવે છે. એટલે એ વેદે છે. શું થાય છે? જ્યારે આ વસ્તુ બહુ સમજવા જેવી છે કે ગજબનું વિજ્ઞાન છે. એટલે આપણે નોય મારું કરીને એકવાર છૂટા પડી જવા જેવું છે. કારણ કે કોઈ પણ ભોગવટો એ ફાઇલ નંબર 1 નો છે અને આપણે એના જ્ઞાતા દ્રષ્ટા છીએ, એટલે કે આપણે એનાથી જુદા જ છીએ. એટલે આ સમજણ જેટલી પાકી થતી જાય અને એની પાછળ આપણે જો લાગી ગયા છે તો બરાબર જેટલું પરફેક્ટ થાય તો પછી એ ઘૂંટડો સીજતો જાય એટલે શું તે કે બહાર પ્રતિકૂળતા હોય, અંદર મન બૂમો પાડતું હોય, બુદ્ધિ બધું બતાડતું હોય, બધી ડખો ચાલ હોય. એટલે આ આખો એક પ્રયોગ છે અક્રમ વિજ્ઞાનનો. એ આપણે આ પૂતગલ સાથે કેવી રીતે પ્રયોગો બહાર વ્યવસ્થિત શક્તિ કરતી હોય, કારણ કે આજ્ઞા એ વ્યવસ્થિત શક્તિમાં નથી આવતી, એ પુરુષાર્થના ભાગમાં આવે છે. એટલે કોઈ મહાત્માને કદાચ એવી ગેરસમજ થાય કે ભાઈ વ્યવસ્થિત શક્તિ હોય તો કરતા હોય તો જ આજ્ઞા પડાય ને, તો કે ના ભાઈ, આપણું અત્યારનું વ્યવસ્થિત એ નિશ્ચય લક્ષી લગભગ બધું નથી. કારણ કે એ સંસાર તરફનું વ્યવસ્થિત છે. એટલે કે આપણને જે બધા ઉદયો ભેગા થાય, સંજોગો ભેગા થાય પાપ પુણ્યના ઉદયોમાં, તો ત્યાં આગળ ગમતું ના ગમતું ચીકણું, પછી ત્યાં આગળ કલાકોના કલાકો પણ ત્યાંથી પસાર થઈ જાય. એટલે આપણે જાણી જવાનું કે આ ટેન્ડર રિલેટિવને લગતું ભરેલું છે. એટલે આપણે જ્યારે આવા સંજોગો આપણે ભેગા થાય ત્યારે આપણે હું શુદ્ધાત્મા છું વ્યવસ્થિત કરતા છે. આ પ્રદીપને થાય છે હું જુદો છું, એ બધા હેન્ડલ ને એવું બધું ગોઠવણી કર કરવાની કે જેથી કરીને બહારનો ઉદય એની જગ્યાએ કામ કરે અને આપણે આપણી જગ્યા પર હોઈએ, એટલે કે આપણી સીટ ઉપર હોઈએ. એ પુરુષાર્થની જે દાદાએ બધી પોતે જે મથામણ કરેલી અને જે વિજ્ઞાન ખુલ્લું કર્યું છે, તો એ જો આપણે બધા મહાત્માઓ આની ઘેર આપણને પડતી જાય તો ખાતી ઘડીએ, વાતો કરતી ઘડીએ, દરેક પરિસ્થિતિમાં આપણે કેવી રીતે પોતે પોતાનામાં જ રહી શકીએ એવું આ વિજ્ઞાન છે. પરંતુ એમાં જ્ઞાની પુરુષની કૃપાનો જે માર્ગ છે, તો કૃપા તો ત્યારે દાદા કે મારી કૃપા તો વર્ષે જ છે, પણ તમારી પોતાની તૈયારી તો જોઈએ ને. કારણ શું છે, આ કઈ પોલ ના ચાલે કશું. પ્રતિભાનંદજી, આપણે આ લોકોને સાંભળીએ પછી આપણે વાત કરીશું થોડી Okay. વધારે ડિટેલમાં. Okay. હા, જય હાજી. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોણ કે છે? વૈશાલીબેન, તમે જ કહો, પેલું ઓપનિંગ તમે કરો. કારણ કે પુણ્યને પાપ ઉદય દંડે કીધું, બંને દંડ કીધા. તો તમને કેવું પાપ તો દંડ છે એવું સમજાય આપણને, પણ પુણ્યને પણ દંડ. પુણ્યને દંડ કીધું એટલે એમાં પણ ભોગવટો તો ખરો જ ને, કારણ કે એ
પુણ્ય ને પાપ બંને એ તો મને ખબર પડી પણ મને હજુ સેકન્ડ પાર્ટમાં નથી ખબર પડતી કે બુજીને સીજતા વીર આઈ ડોન્ટ હજુ મને ખ્યાલ નથી આવતો કે what does that mean? કેવું પડશે પ્રતિભાનંદજી? હવે કહો. પુણ્ય ને પાપ બે ઉદય દંડે બુજીને સીજતા વીર કીધું. હા, એનો શું મતલબ થાય? મને તો બુઝવું એટલે શું કે જે નવું ચાર્જિંગ થતું હતું એ બંધ થઈ ગયું બરાબર અને એક જગ્યાએ આપણે નિર્જરા થઈ ગઈ. શું થઈ ગઈ? એટલે ફરી પછી એનો હિસાબ રહ્યો નહીં, એ ચોખ્ખું થઈ ગયું. ખ્યાલ આવ્યો? નહીં તો બુજે કેવી રીતે? એ તો મહાવીર ભગવાન એમના સમયમાં ચંડ કૌશિકને કહ્યું હતું કે ચંડ કૌશિક બુજ બુજ. ખ્યાલ આવ્યો ને? એટલે આ બધી વસ્તુ હવે બુજવાનો એક્ઝેક્ટ અર્થ શું છે એ તો મારે દીપક આનંદજીને પૂછવું પડશે. પણ મને એવું સમજાય છે કે સીજતા વીર તો વીર પુરુષો એક જ વખત ગમે તેવું દુઃખ આવી પડ્યું હોય કે ગમે તેવું સુખ આવી પડ્યું હોય પણ એ પોતાના સુખની અંદરથી બહાર નીકળે નહીં અને આ મન વચન કાયાના જે ઉદયો છે એને પોતાની પાસે એવી જ્ઞાન દ્રષ્ટિ હોય, વિજ્ઞાન દ્રષ્ટિ જે કઈ હોય એમના ગુરુ પાસેથી મળ્યું એ દ્રષ્ટિથી એ સંજોગમાંથી પસાર થઈ જાય. એટલે કે નવું કર્મ ચાર્જ થવા ના દે. ખ્યાલ આવ્યો? તો જ એ બુજી શકે ને તો જ એ વીર કહેવાય. નહીં તો આજે કર્મો દંડે ને પોતે રડવા બે, કર્મો પુણ્યના ઉદયો આવે એમાં મસ્તીઓ ચડે અને એમાં સુખ લાગે, એમાં કઈ થોડી વીરતાની વાત છે? વીર તો કેવો હોય પોતાના કોઈ પણ સંજોગોમાં પૂતગલ ગમે તેટલા ઉદયોમાં આપણને ખેંચી જવા માંગતું હોય તોય પણ એ પોતે પોતાના હું શુદ્ધાત્મા જ છું, એ પોતાના સ્વરૂપમાંથી એ ચ્યુત થાય નહીં. હું અચ્યુત છું. કેવો છું? પણ એ આ ધીરે ધીરે પુરુષાર્થથી થઈ શકે. છતાં દીપક આનંદજી સાહેબ તમે કઈક વાત કરજો. હા, બુજવાનું એટલે શાંત થવાનું, ઉભરાવું, એની સામે બુજવું. ઉભરાવું તો ખબર પડે ને હા વિશાલીબેન? યા એટલે બંને પરિસ્થિતિમાં પુણ્ય તો પાપ તો ખબર પડે જ આપણને, એમાં પાપમાં તો કોઈ પ્રોબ્લેમ જ નથી કે પાપ એમાંથી આપણે બુજી જઈએ. પણ બંને દંડ છે એ કઈ રીતે? તો કે પુણ્યનો અંત આવે ને એટલે પુણ્ય પૂરું થાય તો પછી શું થાય? દુઃખી થાય ને પાછળ. હા, એ રીતે કીધું છે. એ રીતે કીધું છે. એટલે પાપ તો શું કહેવાય આપણને દુઃખ આપી જ જાય છે પણ પુણ્ય પણ આવી રીતે દુઃખ જ આપનારું છે કારણ કે એના અંતે એ દુઃખદાયી થઈ જાય છે. સુખનો અભાવે દુઃખ થઈ જાય છે. સુખ જતું રહે ને એ દુઃખ થઈ જાય. મારું સુખ જતું રહ્યું ને હું હવે દુઃખી થઈ ગયો. એટલે એ બંને પરિસ્થિતિમાં બુજવું એટલે બેલેન્સ રહેવું. હવે એવું તમે બંને પરિસ્થિતિમાં રહ્યા, પાપમાં પાણીમાં બેસી જાય, એની અસરમાં ખેંચાઈ જાય અને સુખમાં હવામાં ઉડવા માંડે, તો પછી એ જેવું જાય ને તેવું પાછું એવું થાય, દુઃખ આવી જાય ને પાછું. એટલે પાપ અને પુણ્ય બંનેમાં બંને ઉદયનો દંડ જ છે કારણ કે એ 5 ઇન્દ્રિયોનું સુખ હોવાના કારણે ભોગવટો છે અને માનેલું છે તેટલું જ સારું લાગે. જો આપણી માન્યતા વિરુદ્ધ આવ્યું તો પાછું એ દુઃખનું જ કારણ બને. પણ આ શુદ્ધાત્મા દ્રષ્ટિ આપણને બધું સમજાય એટલે બંને પરિસ્થિતિમાં એ ઉદય બંને દંડવાળા છે એવું સમજાતું જાય. તેમ તેમ આપણે સીજતા જઈએ અને જેમ જેમ સીજીએ તેમ મહાવીર ભગવાન જેવા વીર થઈએ એમ કે. એટલે સીજવું એટલે શાંત પડવું? સીજવું એટલે પેલેટેબલ થવું. આપણે ખીચડી સીજેલી હોય તો કેવી લાગે ને કાચી હોય તો કેવી લાગે? બરાબર બરાબર. ભજીયા સીજેલા હોય બરાબર તો કેવા લાગે અને એમને એમ આપી દીધા હોય કાચા તો શું થાય? બરાબર ને? મોઢામાં લોટ લોટ આવે. રાઈટ રાઈટ.
એટલે સીજવું બુજીને, બુજીને એટલે શાંત થઈને શમન થાય, શાંત થાય. અને સીજ્યા એટલે બરાબર પરિપક્વ થયા. બરાબર. હા પણ એ પાપને જ્યારે એટલે આઈ ડોન્ટ નો ઇફ ધીસ ઇઝ રિલેટેડ કે નહીં પણ ગૂગલ એમ થાય સીજવું એટલે સિદ્ધ થવું કે છે. સિદ્ધ થવું. અને બુજવું એટલે બોધ પામવું, સમ્યક તત્વને જાણવું, સમજવું, પીછાણવું. કશ્યપજીએ બધું ગૂગલ શોધી કાઢ્યું, હા એનો એક્ઝેક્ટ મિનિંગ. એ ખ્યાલ આવ્યો? હા એ ખબર પડી પણ મારો ક્વેશ્ચન એ છે કે જ્યારે પુણ્યનો ને પાપનો ઉદય હોય તો એ જે સ્થિરતાની આપણે વાત કરીએ છીએ ને કે પેલા એકમાં ઉડી નથી જવાનું ને એકમાં પાણીમાં નથી બેસી જવાનું, તો એ સ્થિરતા કેળવવાની કેવી રીતે કે ઓલરેડી છે જ, ખાલી એને એને ઓબ્ઝર્વ જાણવું. કરવાની, એને ઓબ્ઝર્વ કરવાની. Observe દુઃખ તો કરવાની. દુઃખનું બિગિનિંગ થી દુઃખના એન્ડ લગી દુઃખ જ છે. દુઃખ જ છે. એટલે એમાં તો એ સમજાય કે દંડ છે, પણ પુણ્યને દંડ ગણે કઈ રીતે? તો કે આવે ત્યારે સારું લાગે પણ ગયા પછી એની અસર બહુ હોય. એટલે પુણ્ય પણ મારે કામનું નથી તો પાપ તો કામનું છે જ નહીં. એટલે પુણ્ય એટલે 5 ઇન્દ્રિયોનું સુખ આવે ને ત્યાંથી પોતે એલર્ટ થઈ જાય. આ જ્ઞાન એટલે પારિણામિક દ્રષ્ટિ. પારિણામિક દ્રષ્ટિ એટલે પરિણામ થવા પહેલા તમને પરિણામ દેખાડી દે, એટલે પરિણામ આવે ત્યારે તમે એનાથી વિચલિત ના થાવ. સમજાયું? હા દાખલા તરીકે દાદા ભગવાને લગ્ન મંડપમાં સાફો આંખ સામે આવી ગયો એટલે હીરાબા દેખાતા બંધ થઈ ગયા. તો એમને તરત વિચાર આવ્યો, એમ કે આ વસ્તુ બતાડે છે કે આ બે માંથી એક જણ આપણે ભેગા તો થયા છે પણ બે માંથી એક જણ જવાના ખરા. એ એમણે કોઈને કીધું નહીં, ત્યાં લગ્ન મંડપમાં ત્યારે કીધું નતું, પણ એમની અંદર વિચાર આવ્યો એટલે વાત સમજી લીધી એમણે. એટલે હી વોઝ પ્રિપેર્ડ ફોર ધેટ, એમ કહેવાય. આ વિચાર આવ્યો કારણ કે કોઈ પણ વ્યક્તિ બે ભેગા થાય તો છૂટા પડવાના જ ગમે ત્યારે. એ રીતે એટલે ભેગા થવામાં છૂટા પડેલા જોઈ લે તો જ્યારે છૂટા પડે, સંજોગો છૂટા પાડે એમ કહીએ તો એની અસર ના થાય કે આપણે વિચારી જ લીધેલું હતું, આપણે સમજી જ લીધેલું હતું કે આ ભેગું થયું તો એમ કરીને. એવી રીતે એટલે એ સમજણથી પોતે બુજી જાય એટલે એલિવેશન ડિપ્રેશન ના થાય. કોઈ પરિસ્થિતિ ઊંચી નીચી આપણને કરી શકે નહીં. અને એ જ્યારે એવું થાય ત્યારે આપણે સીજી ગયા કહેવાય. એટલે અસર મુક્ત થયા. પેલા ગૂગલમાં કીધું ને સિદ્ધ થયું. વીરડો રણ રસ્તામાં પાયો એટલે આ રણ કે જે આવું પાપ પુણ્ય વાળું છે જીવન વ્યવહાર બધો, તેમાં વીરડો એટલે આ સમજણ મને પ્રાપ્ત થઈ. એ ઘૂંટડો પાયો, એ ઘૂંટડો એટલે એ સમજણનો ઘૂંટડો મેં લીધો તો હું સિદ્ધતો જાઉં છું, સિદ્ધ થતો જાઉં છું. કરેક્ટ? હવે તમારા નાના બેન શું કહે છે જોઈએ. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. ના એટલે સમજાયું આજે કે આ પુણ્ય ને પાપ એ બંને દંડ કેવી રીતના છે, બધું વિનાશી છે, પણ આપણને જ્યારે સુખ આવે ત્યારે એવી કઈ જાગૃતિ રહેતી નથી કે વિનાશી છે, એમાં ખેંચાઈ જઈએ છે. રિલેટિવ છે એવું, રિલેટિવ ટેમ્પરરી છે એવું રહેતું નથી. પણ એનાથી એક પ્રશ્ન પણ ઉભો થાય છે કે આ જે પૂતગલ છે, શીતલબેન છે, એને તો વિનાશી વસ્તુઓમાં જ સુખ માનેલું છે. એટલે પછી એ જો એ પ્રોસેસ શું છે કે જે આત્માના સુખનો અનુભવ થાય એમ ત્યાંથી છૂટતું જાય કે વોટ ઇઝ ધ પ્રોસેસ? કારણ કે અત્યારે તો એનું એ જ સુખ છે, બીજું કઈ છે જ નહીં એમ એવું લાગે. પ્રદીપાનંદજી, હાજી સાંભળ્યું તમે? હા સાંભળ્યું. હા, હવે જુઓ કે શીતલબેન છે ને
એ અત્યારે ઇફેક્ટ કહેવાય. શું કહેવાય? ઇફેક્ટ. હવે ઇફેક્ટ એટલે શું? તો કે ગયા અવતારમાં કોઝ કરેલા એની ઇફેક્ટ શીતલબેન છે. બરાબર. એટલે જન્મથી મરણ સુધીમાં શીતલબેનની જેટલા બી કોઝ છે એ જેમ જેમ એના પરિણામો ફળ આપવા સન્મુખ થશે એટલે એને સુખ દુઃખ બધું ભેગું થયા કરશે. બરાબર. બરાબર. એમાં શુદ્ધાત્માને કઈ લેવા દેવા છે નહીં. શુદ્ધાત્મા આપણને જ્યારથી ભાન થયું ત્યારથી આપણે શીતલબેનથી જુદા થઈ ગયા. બરાબર. બરાબર. હવે જે સુખ લાગે છે કે જે દુઃખ લાગે છે એ કોને લાગે છે? હા, શીતલને જ લાગે છે. હા. હવે એ શીતલબેનને ગમ્યું ને ના ગમ્યું કે દુઃખ લાગ્યું એની ખબર કોને પડે છે? મને એટલે શુદ્ધાત્માને. શુદ્ધાત્મા. એનું કારણ શું છે? તો કે શુદ્ધાત્મા એ એમનું મૂળ અનંત જ્ઞાન દર્શન શક્તિ સુખ વાળા મુખ્ય ગુણો છે એના. આમ તો ઘણા બધા ગુણો છે પણ જેમાં તમને આ વાત કરી કે અવ્યાભાસ સ્વરૂપ પણ એમાં આવી જાય, ટંકોત કીણવ્રત પણ આવી જાય. એમાં એ જ્ઞાન દર્શનનો ગુણ ધરાવતું કોઈ તત્વ હોય તો એ આત્મ તત્વ છે. અને આ આખું શરીર 6 તત્વોનું સંમેલન છે. શું છે? 6 તત્વોનું સંમેલન શરીર છે. એમાં આ પૂતગલ છે, પછીથી બીજું બધું અંદર છે, આકાશ છે, ગતિ સહાયક બધું અંદર આખું પરમાણુથી બનેલું છે. એટલે હલન ચલન કરે, ખ્યાલ આવે ને, ઊભું રે, બેસે, ઉઠે, બધું બને. પણ કહેવા શું માંગુ છું કે મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓ અને એની અવસ્થાઓને જે જાણે છે તે આપણે પોતે છીએ. બરાબર. તમે સમજ્યા? ફક્ત તકલીફ ક્યાં પડે છે કે જૂની જે આપણને આદત છે, આદત એટલે કે હું ખાઉં છું, હું ઉઠું છું, હું બોલું છું, હું જોઉં છું, એ જે બધી બિલીફો માન્યતાઓ બધી અંદર છે એ આ જ્ઞાન મળ્યા પછી દાદા ભગવાને કહ્યું કે ભાઈ આંખ જે જુએ છે એ આંખનો સ્વભાવ છે, પણ આંખ શું જુએ છે એને જાણનારો તું છું. કાન શું સાંભળે છે તેને જાણનારો તું છું. આપણે જોનારા જાણનારા છીએ, પણ પહેલા શું હતું કે આપણે સાંભળનારા હતા, આપણે બોલનારા હતા, આપણે ક્રિયા કરનારા હતા. ખ્યાલ આવ્યો? એટલે એ આખી જે રોંગ બિલીફ હતી એ ફ્રેક્ચર થઈ ગઈ. શું થઈ ગઈ? ફ્રેક્ચર થઈ ગઈ. હવે પ્રશ્ન ક્યાં આવે છે તો કે દાખલા તરીકે શીતલબેનને સુખ લાગે છે તો તે વખતે દાખલા તરીકે જમવામાં લાગ્યું કે કોઈ કપડામાં લાગ્યું કે જોવામાં લાગ્યું, ખાવામાં લાગ્યું, ફરવામાં લાગ્યું, તો તે વખતે એ જે સુખ છે એ આ શીતલબેનને લાગે છે તે જાણ્યું કોણે? તે આપણે પોતે છે. પણ આપણને જુદાપણાનો જે જુદા રહેવાનો અભ્યાસ એવી રીતે આપણે આપણને હજુ એની ઘેર જેમ જેમ પડતી જાય તેમ તેમ થાય. જો હું તમને એક સિમ્પલ વાત કરું, આપણે બધા ચરણ વિધિ બોલીએ છીએ, વાત સાચી છે? આપણે એમાં બોલીએ છીએ ચરણ વિધિમાં કે હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું, હું અરૂપી છું, હું અસંગ છું, હું અક્ષય છું, હું અમૂર્ત છું, હું અચ્યુત છું, બધું બોલીએ છીએ ને આપણે. તો તે વખતે એ વિધિ તો પતી ગઈ, પણ પછી આપણે આખા દિવસ દરમિયાન માથું ઓળ્યું, આયા ગયા, ધંધો કર્યો, હુઈ ગયા, ઉઠ્યા, બધું જે કઈ કર્યું એ કોણે કર્યું? કારણ કે હું તો અરૂપી છું. મારો ફોટો પડે કેવી રીતે? ના પડે. બરાબર ને? હું અસંગ છું, હું આનાથી જુદો જ છું. તો પછી પગ દુખતો હોય, કેળો દુખતી હોય કે માથું દુખતું હોય કે ઠંડક એસી ની લાગતી હોય, પણ હું તો જુદો જ છું. પણ એ જે અભ્યાસ છે એ ચરણ વિધિ બોલીએ છે ખરા, પણ પછીથી આપણને અવકાશ મળે ત્યારે એનો પ્રયોગ મંડાય તો કેટલું સરસ. ના, બહુ સરસ. પ્રયોગ કરીએ તો અનુભવ. અનુભવ ક્યાં રહેલો છે તો કે પ્રયોગમાં રહેલો છે. હવે પ્રયોગ એ કેવી વસ્તુ છે તો કે પ્રયોગ તો ઇટ હેપન્સ થઈ જ રહ્યો છે, પણ આપણને આપણા સ્વભાવમાં રહેવાની,
આપણી પોતાની જે ઓળખાણ થઈ છે કે હું ખરેખર છું કોણ અને મારું કાર્ય શું છે, મારો સ્વભાવ શું છે, એ આપણને પાકું થવું જોઈએ. એ ધીરે ધીરે થાય. કેવું થાય? ધીમે ધીમે જ્યાં પાકું. સુધી આપણને દાદા એટલે જ કહેતા હતા કે તમને અનુભવ થાય છે પણ તમને ખબર પડતી નથી. એનું કારણ શું? તો કે ત્યાં હા. જાગૃતિ ડીમ પડી જાય છે. હા હા બરાબર. જાગૃતિ ડીમ પડી જાય એટલે પછી ઉપયોગ કેવો હોય? ના હોય ઉપયોગ. હા, એટલે ઉપયોગ પર અસર પડે. એટલે આ હા. આખું વિજ્ઞાન છે એને આપણે સમજી લેવું જોઈએ. દાદા ભગવાનની વાત મેં લગભગ ઘણા વખત સાંભળી પણ છે અને એ કેટલી વાર અલગ અલગ ખૂણેથી કહે છે કે આ વિજ્ઞાન છે, તમે વિજ્ઞાન સમજી લો, વિજ્ઞાન સમજી લો, આમાં કાંઈ કરવાનું નથી. હવે આપણે કેવી રીતે કહીએ કે ભાઈ તમે વિજ્ઞાન નથી સમજતા? જો હું એટલું જાણું કે જો મારી સમજણ હોય કે આ દેવતા છે તો હું એનાથી દૂર રહું કે ના રહું? 100% દૂર રહીએ. મને ખબર પડે કે આ સાપ છે ને અહીંયા ખાડો છે તો હું મારી જાતને સાચવું કે ના સાચવું? સાચવીએ જ. બરાબર. હવે એવી જ રીતે જો આપણને ખબર પડી ગઈ કે હું શુદ્ધાત્મા છું ને મારું સ્વરૂપ નથી, તો આ પ્રદીપનામાં કંઈ પણ આડો અવડો માલ નીકળ્યો, ગુસ્સા વાળો નીકળ્યો, જુઠ્ઠું બોલવાનો નીકળ્યો, જે કંઈ પણ હોય, તો મને ખબર પડી જાય કે ના પડી જાય? પડે જ. આ જુઠ્ઠું બોલે છે પ્રદીપભાઈ, તો મારે પડે. તરત ટ્રીટમેન્ટ કરવી જોઈએ ને? કેમ હા જુઠ્ઠું બોલો છો? શું હતું હા. તમારે? પ્રતિક્રમણ હા. કરો. હા હવે એને મોક્ષે જવાનું ભાન નથી, એને પ્રતિક્રમણનું અતિક્રમણનું ભાન ફાઇલ નંબર 1 ને નથી. હા આપણને ખબર છે કારણ કે આપણે છૂટવું છે. હા આ શરીરને તો છૂટવાની કોઈ રામાયણ છે જ નહીં એને તો. હા રાઈટ રાઈટ. કારણ કે એમાં મિકેનિકલ ચેતન એટલે આપણું જે પાવર છે, આપણી મૂળ શક્તિ છે, એમાં ખાલી ચાર્જ થયેલી છે. આ દાદા ભગવાનની રિસર્ચ તો તમે આપણે જયારે આમ સમજીએ ત્યારે એમ થાય કે હારું આ ખોખું ખાલી એને હું મારું મારું કહીને આ રામાયણમાં પડ્યો છું. હવે વેપારમાં મારું બોલે એનો વાંધો, પણ આપણે અંદરથી સ્વીકાર ના કરાય હા કે ભાઈ આ તમારું, હા મારું નહીં, હું શુદ્ધાત્મા છું. હા ખ્યાલ આવ્યો? કારણ કે હા. દાદાએ ડિમાર્કેશન લાઈન નાખી છે, ભાઈ હા. તમારું જુદું અને મારું જુદું. સમજણ પડી? રાઈટ. આવી રીતે હા મન આપણને પચવે તો શું કરવાનું? નો ને તારે આપણે કેવું પડે શું છે ભાઈ તમારે? તો કેવું ના આજે તો બહાર ખાવા જવું છે. કેમ ખાવા જવું છે? આપણે જુદા રહીએ છે તો ખરા. જો મનથી જુદા છે, બુદ્ધિથી જુદા છે, દેહથી જુદા છે, તો આપણો કોઈ ફરજનો ભાગ જ નથી. હવે ઇન્ટ્રીમ ગવર્મેન્ટ છે, ફૂલ ગવર્મેન્ટમાં તો જ્ઞાતા દ્રષ્ટા છે જ, પણ અત્યારે ઇન્ટ્રીમ ગવર્મેન્ટમાં તો બધો પુરુષાર્થ રહેલો છે. બરાબર. એટલે દાદા ભગવાનની મને તો એવું લાગે છે કે આપણે બધા પુણ્યશાળી છે, એ તો એમાં બે મત નથી. પણ જો આ વિજ્ઞાનની ઘેર નહીં પડે તો શું કરીશું આપણે? હા રાઈટ. હા, કેવી રીતે હું શુદ્ધાત્મા છું, આ કોણ છે, હું કોણ છું, આ કરે છે કોણ? અને દરેક સમયે આખા દાડામાં 1-2 વાર બી જો એનો નાના નાના પ્રયોગ મંડાય તો 1માંથી 2 ને 2માંથી 5 ને 5માંથી 25 ને એમ કરતું કરતું દાદા જેવું જેટલું થયું એટલું. પણ છૂટું અનુભવમાં પછી આપણને ના આવે તો આપણે પછીથી દાદાને પ્રાર્થના કરીએ તો કેટલી કર કરવાની. પણ દાદા કે તું સમજો તો ખરા, વાતને કશું છે તો નહીં આટલું. તમે સમજ્યા ને? એટલે હા, મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું એ બોલવાની જરૂર નથી. એટલે કે વિધિમાં બધું બોલવાનું, પણ આ સમજવાનું છે કે મારું સ્વરૂપ આ હોય એ આપણે ઘૂંટાવવું જ જોઈએ. જેવી રીતે આપણને લોકોએ નાનપણથી ઘૂંટ્યું, તમને તમારું નામ કા શીતલબેન, આ તમારા મામા, ના તમારા કાકા, ના તમારું, એ જે ઘૂંટ 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 ચાલ્યું છે, તો હવે આપણે આ ઘૂંટવાનું ભાઈ મન વચન કાયા આ મારું નહીં, હું શુદ્ધાત્મા છું. જઈ કંઈ પણ કશું થાય તો આપણે જુદા પડવું જોઈએ ને. આ તમારો વિભાગ, મારો નહીં, હું શુદ્ધાત્મા. એ પ્રયોગ છે. શું છે?
હા પ્રયોગ છે એટલે આ ઇન્ટરમ ગવર્મેન્ટમાં આપણો પુરુષાર્થ છે આપણે બહુ છૂટા પડ્યા એટલે આપણો રોલ છે અહીંયા કે નું કારણ અને છે કે શુદ્ધાત્મા પદ એ કઈ એવું છે કે આમ બજારમાંથી લાવીને આમ કઈ આપી દે, પેલો સમોસા લાવીને આપી દે એવું થોડું છે આ. કેટલી ના બધી દાદા કે છે કેટલી બધા ડોક્ટરો 100 ડોક્ટરો હોય ને હાર્ટના સ્પેશિયાલિસ્ટ, હા એવા બધા મોટા મોટા ડોક્ટરો 100 ભેગા થઈને જે સર્જરી કરે ને એનાથી અનેક ગણી શક્તિઓ અંદર વપરાય છે, ત્યારે આત્માને પૂતગલ છૂટા પડે છે. હવે જો આપણને આવું જ્ઞાન મળ્યા પછી આપણને જો દાદાની વાત સમજાય, ઓહો આવા દાદા ભગવાન, ઓહો આવું જ્ઞાન, આવું મારું સ્વરૂપ, અંદર આપણને અહો અહો થાય પોતાની જાત માટે, તો કેટલી મજા આવે આપણને. હા, પણ બરાબર છે. હવે ઉદયોમાં વ્યવહારમાં દાદા કે તમારી ફાઇલો હોય તો તમે ભલે ખાનારા થઈ જવાનું, પણ પછી 2 મિનિટ અવકાશ મળે તાર તો કહો ને તમે જમી લીધું, મજા આવી તમને, આટલી વાત કરીએ તો કેટલું છૂટું પડી જાય તરત. હા એમાં કઈ બોલવાની જરૂરત ક્યાં છે? આ તો અન્ડરસ્ટેન્ડિંગ છે, સમજણ વિઝન છે જાતનું. હા સવારમાં ઉઠે તો આપણે નવે કે દાદા ભગવાનની સાક્ષી અંદર રહેલા શુદ્ધાત્મા ભગવાન નમસ્કાર. ઓહો પ્રદીપભાઈ ઉઠી ગયા તમે? જય સચિ. હવે બધું આજ્ઞા બાજ્ઞા પાડો, શક્તિ માગો જરા. હા આ શરીર ટક્યું છે, ભગવાન હાજર છે, તો હવે ડાયા થઈ જજો તમે. એવું આપણે ના કહેવાય આપણા પડોશીને? કેવું જોઈએ, આપણી ફરજ બને છે. તો લાગે આપણે કેવું લાગે અવારમાં ઉઠીએ ને તો કામ વાળીને પાછળ પડીએ, માણસો પાછળ પડીએ, છોકરો પાછળ પડે, ધણી બધા જઈ આવે તે પડ્યા એકબીજાની પાછળ પડે. તમે આમ કરતા નથી, તમે આમ કર્યું, તેમ કરવું જોઈએ. અલ્યા ભાઈ, એ તો ભાંજગળ અનંત અવતારોથી કરતા આયા છે. હા આ કઈ નવું થોડું છે. પણ જે નવું છે તે આ છે કે કોઈ દાડો આપણે આપણી જાતને જુદી જોઈ નથી, જુદી જાણી નથી, અને એને જે આપણે 2 શબ્દો વળવા જોઈએ, કહેવું જોઈએ, એ કોઈ દાડો આપણે કહ્યું નથી. આ તો દાદા ભગવાન અને આ કાળને નમસ્કાર કે દાદા ભગવાન જેવા જ્ઞાની પુરુષ પ્રગટ્યા અને આપણને આ ખબર પડી કે આ જીવન જીવવાનો રસ્તો આ છે. એટલે છૂટું રહે જ, ના રહે તો વાતમાં શું માન છે? આ તો કઈ શુદ્ધાત્મા શબ્દ કઈ ઠોકી બેહાડેલો છે? આ તો કઈ ચોપડીમાંથી લાયેલો છે? હકીકતમાં છે. શું છે? હું છું જ. હા, એટલે આ પણ શું છે કે પોતાની પર શ્રદ્ધા આવી એટલે હું છે ને ઘણી વાર, આ તો હવે વ્યવહારમાં બધું આ બધાને ગમે નહીં, પણ હું ઘણી વાર મને છે ને આ કૃપાળુ દેવ, પછી આ મહાવીર સ્વામી ભગવાન અને બધું ઘણી વાર મને થાય કે જે લોકો કેટલી તપશ્ચર્યાઓને કેવી રીતે આત્મા પ્રાપ્ત કરવા માથાફોડ કરી છે, આપણા જેવાને ખાતા પીતા શુદ્ધાત્મામાં રહેવાનું આજ્ઞામાં, તો આપણે એની પાછળ ક્યારે પડીશું? એમ આપણને આપણી નથી પડી એવું તો કેવી રીતે બને? ચલાવી લેવાય. તમને મારી વાત સમજાવું, જુદી રીતે કહું છું. બધા માણસમાં કઈ પુરુષાર્થ નથી કરતા એ સેન્સમાં નથી કહેતો એમ, પણ કેટલો સમય લોપડ ચોપડમાં જતો હશે એમ. અને હું તો આપણે શું એનું, આપણે એવું નથી કહેતા કે ઉદય કર્મો જે હોતે, પણ હું શુદ્ધાત્મા જેવું 2 મિનિટે આપણા સ્વરૂપમાં રહેવાય કે ના રહેવાય? વાત કરાય કે ના કરાય? શું કરવા તમે પેલાને દોષિત જુઓ છો? શું કરવા તમે પેલાનો વ્યવહાર જોઈને તમને શું કરવા ચૂન થાય છે? આપણને કોઈનો વ્યવહાર જોઈને ચૂન થાય કે ના થાય? થાય ને, બહુ થાય. નહીં, એટલે મારું શું કેવું છે, હલા ભાઈ એના ઉદય કર્મો ને ભોમયડો છે, તમે ભોમયડા છો ને એ ભોમયડો છે. તમે શુદ્ધાત્મા જુઓ ને, અને એની હેરતા થઈ જવા લમણા શીખવા જેવું ન હોય આ બધું. આ તો હવે તો અહીં કઈ પથારીઓ પાથરવાનો ટાઈમ છે? આ તો બિસ્તરા બાંધીને હેરતા થવાનો ટાઈમ આવ્યો. બહુ મજાની છે આ જો અક્રમ વિજ્ઞાન છે ને. મને તો એટલી બધી દાદાની વાતો ગમે ને કે સારું, જો આવા દાદા આપણને મળ્યા ને તો આપણે ખરેખર આખા દાડામાં જે 5-10 મિનિટ આપણો ટાઈમ મળે તો આપણું કરી નાખવા જેવું છે એવું મને લાગે. હા ના, બહુ સરસ. આ વાતચીતનો પ્રયોગ આમ તમે કહો ને તો એકદમ ઈઝી વસ્તુ છે, કરી શકાય છે કઈ પણ સમયે, પણ બધું ઇમ્પોર્ટન્સ નથી આપ્યું બધું આ, એટલે અભ્યાસ આપણે બધા કાચા છે. તમે હું બોલું છું એટલે પાકો છું માનતા જ નહીં મને ક્યારેય. તો દાદાની કૃપાથી 2-4 વાક્યો બોલી જાઉં તમારા ઘર પર, તમે મને તો પાકો માનતા નહીં, પણ હું એટલું જ મને ખબર
કે આવું વિજ્ઞાન જો આ જગતમાં લોકોને, આપણા મહાત્માઓને, જેમ જેમ આપણે આ વિજ્ઞાનની પાછળ પડ્યા રહીશું તો આજ્ઞા પડાતી જશે, વિજ્ઞાન અંદર ફિટ થતું જશે અને ખરેખર આપણું સુખ આપણને ઉભરાશે, ત્યારે સાચી જગત કલ્યાણની ભાવના થશે. તમને પોઈન્ટ સમજાય છે? જો તમે હા. અમેરિકામાં હો દાખલા તરીકે, અને તમે અમેરિકા ગયા અને તમે ડોલરો કમાયા અને રૂપિયા કમાયા, તમે જોયું કે અહીંયા સારું બહુ ઇન્ડિયા કરતા 1/70 ને 75 થાય છે, એટલે અહીં સારું છે અને બધું વાતાવરણ બી સારું છે, તો તમને થાય ને કે મારા ભાઈઓને બોલાવી લઉં, મારા હગાને બોલાવે, મારા મમ્મી પપ્પાને બોલો, થાય કે ના થાય? થાય. કારણ કે ઇન્ડિયા તો ડર્ટી કન્ટ્રી છે ને. બધું તો થયું હજુ છે ગટર- એવું પ્રદીપ દાદા. હે? આ બંને બહેનો ઇન્ડિયામાં જ છે, એવું છે? એમના પપ્પા મમ્મી બધા. અમેરિકામાં છે. હા, એટલે બધા એટલે મારું આ તો તમને એક દાખલો શું આપું છું કે તમને હા. જેવું અમેરિકામાં ડોલર અને બધા વાતાવરણનો સુખનો અનુભવ થયો, તો તમને તમારા બધા સગાવાલા અને કુટુંબના ભાઈઓ હા. બધા સુખી થાય એવી ભાવના થાય ને. હા, હા. એવી રીતે કહેવાનો મતલબ કે આપણે આ આજ્ઞામાં રહીશું અને આ પ્રયોગમાં આપણને આપણું સુખ જેમ જેમ આવતું જશે, આ બધી હા. પાપ પુણ્યના ઉદયોમાં આપણે અંદર સ્થિર રહીશું, ત્યારે આપણને સાચી ભાવના થશે કે આવું વિજ્ઞાન, આવું સુખ આ જગતને પામો. એ ડૂટીએથી અંદર ભાવના નીકળશે, જેને આપણા લોકો કે ડૂટીએથી હસવું જોઈએ. ખ્યાલ આવ્યો ને? એટલે એ હૃદયની ભાવના ત્યારે ખરેખરી નીકળે બહાર. હા. તમને શું લાગે છે એમાં? ના, બહુ સરસ. હું સત્સંગ સાંભળ્યું ત્યારે તો મને એવું જ લાગે કારણ કે આ તો બહુ સિમ્પલ વાત છે, બહુ સિમ્પલ વાત છે પણ. જો જ્ઞાની પુરુષ હોય ને ત્યારે બધું સિમ્પલ હોય. હા. પછીથી લોકો બુદ્ધિ નાખીને એ સહેલું કરે કે અઘરું કરે મને ખબર નથી, પણ મને એટલું ખબર છે કે જ્ઞાની પછી એટલે ક્યારે પણ એ તો હવે પછી હવે હવે આપણે તો કઈ નિમિત્ત બચકા ભરીએ. એવું કારણ કે નથી. મહાવીર ભગવાન ગયા પછી અઘરું જ્યાં કર્યું. જ્યાં સુધી મહાત્મા છે ને ત્યાં સુધી એ દાદા જીવતા છે. એ તો એ સાચી ક્યારે ને વાત. ક્યારે એમની પ્રજ્ઞા શક્તિ એમને અંદર જગાડીને ધક્કો મારશે જ. ના, સાચી વાત છે, એમાં બે મત નથી. પણ મેં પછી તમને કહ્યું ને કે વિપરીત બુદ્ધિ છે એટલે સાવધાન રહેવાની જરૂર હવે છે. નહીં રહી વિપરીત બુદ્ધિ. જતી રહ્યો તો મારા નમસ્કાર. સત્સંગ સાંભળીને સમ્યકતાને પામેલી છે. એ તો સવાલ જ નથી. વિપરીતતા નહીં, એટલે એને આપણે એ રીતે નથી કરવાની, સમ્યકતાનો લાભ લેવાનો છે. એ બરાબર છે. તો આજે પણ એને હજી ઓળખવી ખરી કે નહીં? સવાલ જ નથી. હા, એને જ ઓળખવાની છે, કારણ કે હજી એ બુદ્ધિ કામ કરે છે. કરે છે. એ ભાગ રહેલો છે ને એને, એટલે પાપ પુણ્ય ના ફળ જ છે ખાલી. પરિણામ. એટલે આમાં કેવું છે કે શીતલબેન ને કઈ દુઃખ ગમવાનું નથી, રાઈટ. એમને કઈ સુખ ના ગમતું થાય એવું નથી થવાનું. એ તો હા. એમને જે ચાર્જ કરીને લાવેલા છે ને એમની માન્યતા પ્રમાણે પેલી આઈસ્ક્રીમ ભાવશે ને પેલું શાક ભાવશે ને પેલું ઘર આવું હોવું જોઈએ ને છોકરાઓ હવા હોવા જોઈએ ને હસબન્ડ હવા હોવા જોઈએ, બધું રહેવાનું. પણ બધું આ સમજણથી હું એમાં જે અજ્ઞાનતાથી હતો તેમાં ડ્રેગ થઈ જતા હતા. હવે જાગૃતિથી એમાં ડ્રેગ નથી થતા, મોડરેશન આવે. કારણ કે હવે લગામ તમારા હાથમાં આવી, તમે એના ધક્કાથી એની માન્યતાથી ખેંચાતા નથી. હવે તમને એક દાખલો આપું, તમારો બાબો નાનો હતો ત્યારે કેટલી બાબતથી ખેંચાતો હતો, પણ તમે ખેંચાતા નહોતા એની જોડે, તમે એને પુલ કરતા હતા, તમે તમારી તરફ લાવી દેતા હતા. એ પેલી તરફ જતો હતો, તમે તમારી તરફ લાવતા હતા. ખબર પડી? કારણ કે તમે વિઝડમ વાળા, સમજણ વાળા મધર. તેવી રીતે આપણે અંદર અંતરાત્મા દશાએ સેપરેટ થયેલા, જાગ્રત થયેલા, વિઝડમ વાળા, સમજણ વાળા. એટલે નામધારીની વીકનેસ, શીતલબેનની વીકનેસ તમને ખબર પડી જાય. એટલે તમે એમની જોડે ડ્રેગ ના થાવ, પણ એને આખી સમજણથી બેલેન્સ કરો તમે. એટલે એમાં તમે આવી નહીં જાઓ. એને નહીં, પણ તમે જેમ સ્પેસિફાય કરો ને બાબાને, આપણે પછી આ ચોકલેટ ખાવાની છે એમ કે
ચલો ચલો ચોકલેટ ખાવા, એ બધું ભૂલી જાય. ક્યાં શું હા. પકડ પકડેલી, માથાકૂટ કરતો હતો, ઝઘડો કરતો હતો, જીત કરતો હતો, તે ભૂલી જાય. હા એવી રીતે આ શીતલબેનને હેન્ડલ કરવાના છે. એને એવું નથી કે આ જ જોઈએ કે આ જ, પણ એ બુદ્ધિના પ્રકાશે દોરવાય તો ખેંચાય, અને જ્ઞાન પ્રકાશના પ્રજ્ઞા શક્તિના પ્રકાશથી એના ઇન્ફ્લુઅન્સમાં આવે તો પછી બુદ્ધિનો ઇન્ફ્લુઅન્સ જતો રહે. રાઈટ. જે દાદાને દેખાયું લગ્ન મંડપમાં, સાફો સામે આવી ગયો, અરે હીરાબા ક્યાં જતા રહ્યા, એમ નહીં થયું એમ કરીને, પણ એમને અંદર એક જ્ઞાન પ્રકાશ કામ કરતો હતો, સમજણનો, સૂઝનો. તે સૂઝે એમને સુઝાડ્યું કે આપણે બે હમણાં ભેગા થયા છે, પણ ગમે ત્યારે હારા છૂટા પડીશું. એટલે બી પ્રિપેર્ડ. બોટ એમ કે દરિયામાં છોડી તો ગમે ત્યારે ડૂબશે ખરી. હા મારી ઈચ્છા નથી કે ડૂબે. વોટ અ પોઝિટિવિટી. ખબર પડી? હા હા બધું બધું પરિવર્તનશીલ છે, વિનાશી છે. એમ નહીં તમને એક દાખલો આપું કે આ કેવી રીતે થયું. એ લોકો બિઝનેસ જેટી બનાવવાનું કરતા હતા. જેટી કન્સ્ટ્રક્શન એટલે શોર લાઇન પર જે બધી શિપ્સ ડોક થાય ને, હા ધેટ્સ કોલ્ડ જેટી. અને Okay. દે વર સ્પેશિયલિસ્ટ. એ લોકો સ્પેશિયલિસ્ટ હતા. હવે એનું કોટેશન તૈયાર થઈ જાય અને ઓફર મૂકવાની હોય ને, એટલે તમે આપણે યુ સબમિટ યોર કોટેશન, તો કે હવે કોટેશન એક્સેપ્ટ પણ થાય યા રિજેક્ટ પણ થાય. રાઈટ. એટલે એ લોકો એમ કે ચાલો આપણે વિધિ કરીએ. હા એટલે એમ કે કોટેશન મોકલવા પહેલા, સબમિટ કરવા પહેલા કે હે સ્ટીમર, હું તને પાણીમાં વહેતી મૂકું છું, તારે ડૂબવું હોય તો ડૂબજે, તરવું હોય તો તરજે, અમારી ઈચ્છા નથી કે તું ડૂબે. એનો મતલબ શું કે આ કોટેશન અમે સબમિટ કરીએ છીએ, તારે પાસ થવું હોય તો પાસ થજે, રિજેક્ટ થવું હોય તો રિજેક્ટ થજે, અમારી ઈચ્છા નથી કે રિજેક્ટ થાય. ખ્યાલ આવ્યો? એટલે Yes. વખતે કાલે રિજેક્ટ થયું તો યુ આર ઓલરેડી પ્રિપેર્ડ. I see. એવી જ રીતે મંદિરમાં બૂટ કાઢ્યા ને, તો બૂટ કાઢતી વખતે કહીએ કે હે બૂટ, તારે જવું હોય તો જજે, રહેવું હોય તો રહેજે, મારી ઈચ્છા નથી કે તું જાય. એટલે મંદિરમાંથી પાછા આયા એટલે મંદિરમાં તમારા દર્શન સારા થાય, કારણ કે તમે કહી દીધું હતું. યુ આર મેન્ટલી પ્રિપેર્ડ. અને ગયા અને પછી કે હોય બૂટ તો કે બહુ સારું પહેરીને નીકળી જવાનું, અને જતી રહે તો કે આપણે કીધેલું જ હતું કે તારે જવું હોય તો જજે, એટલે ગઈ તો આપણને અંદર અસર થાય નહીં. દ્રષ્ટિ તેવી સૃષ્ટિ કીધું ને, ધીસ ઇઝ વોટ. એમણે દ્રષ્ટિનો ઉપયોગ કરીને પરિસ્થિતિમાં સ્થિરતા લાવ્યા, બેલેન્સ. રાઈટ? Right, right. Because he's steady in both situations, whether shoes are gone or shoes are there. હા, બંનેમાં બેલેન્સ કરી દીધું અને કીધું કે ના, મારી ઈચ્છા નથી કે તું જાય. બરાબર. એવી હવે રીતે. આપણે આગળ જઈએ. Yes. Okay, જય